સ્વાધ્યાય 2.3 અંદર તમને ક્વેશ્ચન નંબર 1 આપેલો છે અને એની અંદર તમને માહિતી આપેલી છે એક વર્ષ દરમિયાન સરકારના જુદા જુદા વિભાગોમાં કાર્ય કરતા કર્મચારીઓની સંખ્યા અને કંઈ કીધું નથી કઈ આકૃતિ દોરો એમ. ઉપર એવું લખેલું છે કે યોગ્ય આકૃતિ દ્વારા દર્શાવવા માહિતીને. યોગ્ય આકૃતિ એટલે હવે તમારે નક્કી કરવાનું કે કઈ આકૃતિ દ્વારા તમે આ માહિતીને દર્શાવશો. તો સૌથી પહેલાં તમને આપેલું છે વિભાગ અને કર્મચારીઓની સંખ્યા. તો તમારે એક જ ગુણધર્મના આધારે જ્યારે સ્તંભ આકૃતિ દોરવાની હોય ત્યારે તમારે સ્તંભ આકૃતિ જે સાદી આવે એ જ દોરવાની છે, કારણ કે અહીંયા વિભાગ આપેલો છે અને સામે કર્મચારીઓની સંખ્યા છે. આની અંદર કોઈ પણ પેટા ગુણધર્મ કે એવું કંઈ તમને આપેલું નથી. કર્મચારીની સંખ્યામાં એવું નથી આપેલું કે સ્ત્રી એટલી છે અને પુરુષો એટલા છે. જો કર્મચારીની સંખ્યામાં પાછી સ્ત્રીની અને પુરુષોની સંખ્યા આપી હોત તો આપણે પાસેની સ્તંભ આકૃતિ દોરત, પણ અહીંયા એવું નથી. આપણે એક જ ગુણધર્મના આધારે આપણે આકૃતિ દોરવાની છે. એટલા માટે સૌથી પહેલાં તો ક્વેશ્ચન જોઈને એ નક્કી કરવાનું કે કઈ આકૃતિ આવશે. તો ખાલી સ્તંભ આકૃતિ આવશે. સ્તંભ આકૃતિના ઘણા બધા પ્રકાર છે. સ્તંભ આકૃતિ છે, પછી પાસેની સ્તંભ આકૃતિ છે, સાદી વિભાજિત સ્તંભ આકૃતિની અંદર પાછા બે પ્રકાર આવે, સાદી વિભાજિત સ્તંભ આકૃતિ અને ટકાવારી આધારિત સ્તંભ આકૃતિ. બરાબર. તો મુખ્યત્વે સ્તંભ આકૃતિ 3, પણ આમ જુઓ તો 4 થાય, કારણ કે જે વિભાજન કરો છો એમાં પાછા બે પ્રકાર છે. એક તો પર્સન્ટેજના આધારે હોય, બરાબર, ટકાવારીના આધારે હોય, અને એક સાદી વિભાજિત સ્તંભ આકૃતિ હોય. તો આપણે અહીંયા ખાલી સાદી સ્તંભ આકૃતિ દોરવાની છે. જ્યારે બીજા પ્રકાર આવશે ત્યારે હું તમને શીખવાડીશ કે તમારે એ પ્રકારો કઈ રીતે આઈડેન્ટિફાઈ કરવા અને ક્યારે તમારી આકૃતિ ડ્રો કરવાની થશે. અત્યારે તો અહીંયા આપણે એક જ ગુણધર્મ ધ્યાનમાં લેવાનો છે, પેટા ગુણધર્મ આપેલા નથી. એટલા માટે આપણે સાદી સ્તંભ આકૃતિ અથવા તો ખાલી સ્તંભ આકૃતિ પણ તમે કહી શકો એ અહીંયા ડ્રો કરવાની છે. તો સૌથી પહેલાં તો એક્સ અક્ષ ઉપર આવશે વિભાગ અને વાય અક્ષ ઉપર આવશે કર્મચારીની સંખ્યા. અહીંયા આપણે કંઈ ગોઠવવાનું નથી હો. અહીંયા ચડતા કે ઉતરતા ક્રમમાં કાંઈ ગોઠવવાનું નથી. જેમ આપેલું છે એમ જ લેવાનું છે. સાદી સ્તંભ આકૃતિમાં પાસેની સ્તંભ આકૃતિ જ્યારે તમે ડ્રો કરો છો ત્યારે તમારે એને ચડતા કે ઉતરતા ક્રમની અંદર ગોઠવવાનું છે. તો સ્વાધ્યાય 2.3નો પહેલો દાખલો છે. ચલ એક્સ અક્ષ ઉપર આપણે વિભાગ દર્શાવીશું અને વાય અક્ષ ઉપર આપણે દર્શાવીશું કર્મચારીઓની સંખ્યા. તો અહીંયા તમારે લખવું પડશે કર્મચારીઓની સંખ્યા. બરાબર. આ તમારો વાય અક્ષ. વચ્ચે તમારે 0 લખવાનું છે, કારણ કે આ બાજુની ધન સંખ્યા હોય, આ બાજુની ઋણ સંખ્યા. અહીંયા આ બાજુની ધન સંખ્યા, એની નીચેની ઋણ સંખ્યા. હવે એક્સ અક્ષ ઉપર તમારે જે ડિસ્ટન્સ રાખવું હોય એ રાખવાનું. આપણે અત્યારે સોશિયલ ડિસ્ટન્સિંગ રાખીએ છીએ, તો અહીંયા પણ સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવું જરૂરી છે, કારણ કે તમારી પાસે આલેખ છે તો એ પ્રમાણસર થાય. એટલા માટે એક તમે જે બોક્સ છે અથવા તો દોઢ બોક્સ છોડવું હોય ખાનું તો પણ ચાલે માપ, તો એ તમારે રાખવાનું છે. તો માર્ગ પરિવહન, રેલવે, આયકર, નાણાં ખાતું અને આયોજન પંચ, આટલા વિભાગ તમને આપેલા છે. કદાચ 1.5 કે 2 ખાનું છોડશો તો એ આવી જશે, વાંધો નહીં આવે આલેખમાં. અથવા તો એક ખાનું છોડવું હોય તો છોડવાનું, પણ પહેલેથી એક છોડો છો તો બધામાં એક છોડવાનું. પહેલે 1 છોડો ને પાછા 2 છોડો ને પાછા 2 ને 1, એમ ન ચાલે. માપ એક સરખું રાખવાનું. વાય, ચલ વાયની અંદર આપણે ચલ વાય આપણો કર્મચારીઓની સંખ્યા છે, એટલા માટે વાય અક્ષ ઉપર આપણે દર્શાવીશું કર્મચારીઓની સંખ્યા. હવે કર્મચારીની સંખ્યાની અંદર તમે જોઈ લો મોટામાં મોટી કઈ છે, નાનામાં નાની કઈ છે, એટલે આપણને શરૂઆત અને અંત ક્યાં કરવો એનો ખ્યાલ આવે. તો મોટામાં મોટી સંખ્યા છે 6000 અને નાનામાં નાની સંખ્યા છે 1500. બરાબર. તો તમારે 500-500નો ડિફરન્સ રાખવો હોય તોય ચાલે, 1000-1000નો ડિફરન્સ રાખવો હોય તોય ચાલે. અને તમારે અહીંયા 1000, 2000, 3000, 4000, 5000, 6000 એક ખાનું છોડી 2 ખાના છોડીને એમ લખવું હોય તોય ચાલે. અથવા તો 500-500નો ડિફરન્સ રાખવો હોય, 500-1000 તોય ચાલે. પણ તમે જો 500થી સ્ટાર્ટ કરશો ને તો 6000 કદાચ આવી જશે આમ તો આલેખમાં, પણ જો ન આવે તો તમારે શું કરવાનું, 500થી આમ સ્ટાર્ટ કરો, 500, 1000, 1500, 2000, ઠેઠ 6000 સુધી આપણે પહોંચવાનું છે. તો આલેખમાં આવી જાય તો વાંધો નહીં, પણ આલેખની બહાર નથી જવાનું. એ તમારે પહેલાં ચેક કરવાનું કે તમે જે માપ લ્યો છો એ આલેખમાં વ્યવસ્થિત ગોઠવાય એમ છે કે નહીં. તો
આવે કે ન આવે મેં એટલા માટે અહીંયા 1500થી સ્ટાર્ટ કરેલું છે. 1500થી પણ તમે સ્ટાર્ટ કરી શકો, પણ એના માટેનો એક નિયમ છે કે પાછું આ ડિસ્ટન્સ તો તમારું સરખું જ હોવું જોઈએ. ખાલી આ 0થી આનું ડિસ્ટન્સ છે 1500 છે, પાછું આ બધાનું તો સેમ જ રાખવાનું છે. પાછા અહીંયા 1500 ને અહીંયા 2000 ને 3000 ને 5000 એમ લખો તો એમ ન ચાલે આડાવડું. પણ અહીંયા 1500થી મેં સ્ટાર્ટ કરેલું છે એટલા માટે મારે અહીંયા આવી સાઇન કરવી પડે. શું કામ? કારણ કે મેં જે આલેખનું માપ છે એમાં થોડોક બ્રેક કરેલું છે. અહીંયા હકીકતે 500નો ડિસ્ટન્સ છે આગળ, તો અહીંયા 500નો જ આવવો જોઈએ, પણ એવું શક્ય નહોતું અથવા તો મારે એવી રીતે નહોતું લેવું, એટલા માટે મેં અહીંયા 1500થી સ્ટાર્ટ કરેલું છે. આલેખમાં આવે કે ના આવે, બધા આલેખ આવા ડ્રો નહીં કરવાના, જેમાં શક્ય ન લાગતું હોય એમાં જ તમારે આવી સાઇન કરી અને આ રીતના માપ સ્ટાર્ટ કરી શકો. કારણ કે 500, 1000, 500, 1000, 1500 કરો 6000 તો બહુ મોટી સંખ્યા થાય, કદાચ આલેખમાં આવી પણ શકે ન પણ આવી શકે એટલા માટે. અને અહીંયા તમે જે એક્સ અક્ષ ડ્રો કરો ને વાય અક્ષ ડ્રો કરો ને તો નીચેથી 2 ખાના અને સાઈડમાંથી 2 ખાના છોડી દેવાના, તો આ બધું તમે વ્યવસ્થિત લખી શકશો. નહીંતર કટ ટુ કટ સ્ટાર્ટ કરશો તો પછી બધું આલેખની બહાર જશે ને, સરખું લખાશે નહીં અને બહુ ખરાબ લાગે એટલા માટે. તો અહીંયા વિભાગ દર્શાવી દીધા છે અને અહીંયા મેં 1500થી શરૂઆત એટલા માટે કરી છે કે કદાચ આલેખમાં આવે કે ન આવે, અને તમને જો માપ લેતા ફાવતું હોય 1000, 2000, 3000 વચ્ચે 2 ખાના છોડીને એ રીતે કરવું હોય તોય ચાલે. તો પાછું 1500 વચ્ચે એક્ઝેક્ટ ક્યાં આવે એ તમારે માપ એમાં લેવું પડે. બરાબર? 1500 ક્યાં આવે, 2500 ક્યાં આવે, એ તમારે માપ વારે વારે લેવું પડે, અને ઘણા વિદ્યાર્થીઓને ફાવે અને ન પણ ફાવે. એટલા માટે મેં અહીંયા 500-500નું જ ડિફરન્સ રાખેલું છે, જેથી બધા માપ તમને સારી રીતે મળી શકે અને તમારે વારે ઘણીએ લીટી ગણી અને ખાના માપવાની કંઈ માથાકૂટ નહીં એટલા માટે. તો હવે આપણે જો આ જ ડિસ્ટન્સ એક અલગ છે, બાકી આ બધા સરખા જ રાખવાના છે, બધા અલગ ન ચાલે. ખાલી આનું શરૂઆત મેં 1500થી કરેલી છે એટલા માટે આપણે આલેખમાં આ સાઇન કરેલી છે. બરાબર? તો એ માર્ગ પરિવહનની અંદર કર્મચારીની સંખ્યા છે 4000. તો માર્ગ પરિવહન અને કર્મચારીની સંખ્યા 4000 એ બે જ્યાં ભેગા થતા હોય ત્યાં એક બિંદુ ડ્રો કરવાનું. ડાબી બાજુ તમારે જેટલું માપ રાખવું હોય, 5 લાઈન રાખવી હોય તો 5 લાઈન, 10 લાઈન રાખવી હોય તો 10 લાઈન, પણ 10 તો બહુ મોટી થશે. જેટલું ડાબી બાજુ માપ રાખો છો એટલું તમારે જમણી બાજુ રાખી અને સ્તંભ છે ડ્રો કરવાનો છે. અહીંયા તમને એવું લાગે કે મારે કોઈ ડિઝાઇન કરવી છે તો આમ કરી શકો, એમાં કોઈ પ્રોબ્લેમ નથી. ભલે અહીંયા આપણે ગુણધર્મને અલગ નથી દેખાડવા, પણ તમારે સારી એવી સ્તંભ આકૃતિ દોરવી છે, થોડીક એટ્રેક્ટિવ, સામેવાળાને જોઈને ખુશ થઈ જાય એવી, તો તમે એમાં પણ ડિઝાઇન કરી શકો, કોઈ ક્વેશ્ચન નથી. પણ ડિઝાઇનમાં વધારે સમય કાઢવાનો નથી. પછી રેલવે, તો રેલવેની સામે કર્મચારીઓની સંખ્યા છે 6000. 6000 એટલે બહુ ઉપર આવી ગયું, મારું હેડિંગ પણ એમાં આવી જાય છે, પણ કાંઈ વાંધો નહીં. તમારે આલેખમાં એવું નહીં થાય, કારણ કે આલેખની અંદર તો તમારે પરફેક્ટ માપ હશે એટલા માટે. અને એવું હોય તો તમારે શું કરવાનું કે આલેખ ડ્રો થઈ જાય પછી તમારે હેડિંગ આપવાનું, એટલે એકેય બોક્સની અંદર ન આવે. પછી અહીંયા મારે આ રીતના ડિઝાઇન કરવી છે. ખાલી રાખો તો પણ ચાલે, આમાં કંઈ અંદર આ કરવું જરૂરી નથી, કારણ કે આ પાસેની કે સાદી વિભાજિત કે ટકાવારી વિભાજિત સ્તંભ આકૃતિ નથી. એમાં તો તમારે કમ્પલસરી ડિઝાઇન કરવી જ પડશે. ત્રણેયમાં, પાસેમાં પણ કરવી પડે, સાદી વિભાજિતમાં કરવી પડશે અને ટકાવારી વિભાજિતમાં પણ કરવી. ત્યારબાદ આયકર, તો આયકરની અંદર સંખ્યા છે 3000. તો 3000 અને આયકર મારે અહીંયા કદાચ સ્તંભ છે નાના મોટા થોડાક જાડા પાતળા હોઈ શકે, કારણ કે મારી પાસે પરફેક્ટ માપ નથી, આપણી પાસે આલેખવાળું બોર્ડ નથી, એટલા માટે તમારાથી તો પરફેક્ટ જ થવું જોઈએ. બધા સ્તંભની જાડાઈ, લંબાઈમાં તો હોઈ શકે ફેરફાર, કારણ કે માપ અલગ અલગ હોય, પણ જે પહોળાઈ હોય એ તમારે એક સરખી જ રાખવાની છે. તમે 5-5 લાઈન લ્યો છો ડાબી બાજુ, તો જમણી બાજુ પણ 5-5 જ લેવાની, ખાસ ધ્યાન રાખવાનું. નાણાં ખાતાની અંદર છે 2500. તો નાણાં ખાતું અને 2500 આવે ત્યાં એક બિંદુ ડ્રો કરી અને ડાબી બાજુ અને જમણી બાજુ એક સરખું માપ લઈ અને તમારે સ્તંભ આકૃતિ દોરવાની છે.
ત્યારબાદ આયોજન પંચની અંદર 1500 છે કર્મચારીની સંખ્યા. તમારે છે ને એવું હોય તો સ્કેલથી માપ લેવું, સ્કેલ રાખીને એટલે એક્ઝેક્ટ માપ મળી જાય. મોટી સ્કેલ આવે એનો ઉપયોગ કરવાનો ભરપૂર. બરાબર. તો મારી અહીંયા સાદી સ્તંભ આકૃતિ દોરાઈ ગઈ છે ક્વેશ્ચન નંબર 1 માટેની. અને છેલ્લે લખવાનું થશે પ્રમાણ માપ. જો આમાંથી એક પણ વસ્તુ ઘટતી હશે તો એના માર્ક કટ થઈ શકે. હેડિંગ આપવું જરૂરી છે. એક્સ અક્ષ ઉપર તમે શું દર્શાવો છો એ પણ જરૂરી છે. વાય અક્ષ ઉપર શું દર્શાવો છો એ પણ લખવું જરૂરી છે. સ્તંભ પરફેક્ટ સાઇઝના વ્યવસ્થિત રીતે ડ્રો કરવા પણ જરૂરી છે. અને છેલ્લે પ્રમાણ માપ પણ લખવું જરૂરી છે. પ્રમાણ માપમાં આ તો ગુણધર્મ છે એટલે એમાં પ્રમાણ માપ ન હોય વિભાગ, એટલે એક્સ અક્ષ ઉપર વિભાગ, વાય અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર તમારું જે ડિસ્ટન્સ હોય ને એ. તો કેટલાનું ડિસ્ટન્સ છે? 500નું. આ નહીં જોવાનું, આ ડિસ્ટન્સ જોવાનું, કારણ કે અહીંયા મેં ઓલરેડી આ સાઇન કરેલી છે એટલે આ જ ડિસ્ટન્સ જોવાનું. તો વાય અક્ષ ઉપર 1 સેન્ટીમીટર બરાબર 500 કર્મચારીઓ. આ તમારું પ્રમાણ માપ અને આ તમારી સ્તંભ આકૃતિ. બરાબર. ક્વેશ્ચન નંબર 1. આના પછીનો ક્વેશ્ચન નંબર 2 છે એ આનો જ છે. તમારે સાદી સ્તંભ આકૃતિ જ દોરવાની છે એટલે એ તમે હોમવર્કમાં ટ્રાય કરજો. અને પછી તમે જે આલેખ ડ્રો કરો છો એ મને મોકલવા વિનંતી, કારણ કે મને ખ્યાલ આવે કે તમે ક્યાં ક્યાં ભૂલ કરો છો એટલા માટે. બરાબર. તો અહીંયા આપણે ક્વેશ્ચન નંબર 1 પૂરો કરીએ છીએ.